સાચું કેજો, ખાંડનો દાણો કોઈ દી તમે જાણી જોઈને વેરો છો? વેરો છો કે વેરાઈ જાય છે? એક ડબ્બો ભર્યો હોય તો ક્યારેક એવું બને છે કે ચા બનાવવા ટાણે જ યાદ આવે છે થઈ રહી છે, પણ કીડીને કોઈ દી ચાના ટાણે ખાંડ ગોતવા નીકળવું પડ્યું? એક ખાંડના કણની અંદર આખા પરિવારને ભગવાન ટાણે. અરે ભગવાન, હાથીને મણ, 4 પગાને ખેતી કરતા હોય એને પૂછો કે તમે મગફળી વાવો છો, તમે કપાસ વાવો છો, તમે તલ બાજરો જુવાર વાવો છો, તમે ઘાસ વાવો છો કે ઉગી જાય છે? ધરો વાવવી પડે છે કે ઉગી જાય છે? તમારા આંગણે ખીલે બાંધેલા ઢોરની વ્યવસ્થા કે ગાય બળદની વ્યવસ્થા તો તમે કરી છે, પણ એની કરતા જે બહાર આટા મારે છે એની વ્યવસ્થા ભગવાન ખેતરમાં ન થાય ને એવું લીલું રોડના કાંઠે ઓલો લીલું રાખે છે. કેમ કે ધ્યાન રાખવા વાળાને ગમે ત્યાંથી મળી જશે. કોઈક એવું છે કે જેનો કોઈ ધણી નથી, એનું પેટ ભરવાની વ્યવસ્થા ભગવાને કરી છે. આ ઈશ્વર આપે છે. અરણ્ય વનમાં અજગર બળ નો કરે, અરણ્ય વનમાં અજગર રે ડગલું ભરે નહીં દોટજો. ને અજગરને ભૂખ લાગે, એને ક્યાંય જવું ન પડે, એનું ટાણું થાય એટલે એક જણો ત્યાં ગોઠવાઈ ગયો હોય સામે. એને ભૂખ લાગે એટલે એકાદો સામે આવીને બેસી ગયો હોય, એને જમી લે, એને ખાઈ લે, એને પી લે, મોઢામાં નાખીને કામ. ભગવાન આ વ્યવસ્થા કોણ કરે છે? આ નો સમજાય ભગવાન ઇતના તો ભેદ. મને તમને ન સમજાય. 12 શ્વાસ લેવામાં મુંજારો થાય છે ને, હા, આ બધું ચારે બાજુ બંધ હોય ને તો પછી કે સફોકેશન થાય. ખાલી આ 20x20 કે 50x50 માં જો આમ પેલી બારી ન હોય અને બધા ભેગા થઈ જાય તો સફોકેશન થાય. માના પેટમાં જેથી ઊંધા લટકતા હતા, ક્યાંયથી શ્વાસ આવે એવું નહોતું, તેથી સફોકેશન થવા દીધું. કોણ છે? इतना तो भेद गुरुजी हमको बता दो, हमको बता दो, समझ पकड़े गुरु मोरी भैया रे ओ दी ओ. इतना तो भेद गुरुजी हमको बता दो. આ સરસ મજાનું ભજન છે. આ ભજનના શબ્દો છે, તમે સાંભળો. જલ કરી મછિયા જલમાં વિયાણી, જલમાં વિયાણી, પીડાએ ના ધર સમાયા. આપણો મોબાઈલ ભૂલમાં ગંગાજીમાં પડ્યો હોય ને તો તણાઈ જાય છે ને. માણસની કાયા 5 મણની હોય, પણ જો 2 પગથિયા નીચે ઉતરી જાય તો તણાઈ જાય છે. પણ ગંગાજીમાં માછલી જેથી ઈંડાને જન્મ આપે તો ઈંડું તણાતું નથી. ઈંડાનું ધ્યાન રાખવા વાળું કોણ હતું? અરે જવા દ્યો, ચારે બાજુથી ક્યાંય શ્વાસ નથી જતો તો ઈંડામાં માછલીનું બચ્ચું. ઈ રે ઈંડામાં એમાં છીંડું નહોતું. પવન એમાં કહા સે સમાયા રે હોરી હોરી. इतना भेद गुरुजी हमको बता दो, हमको बता दो, समझ पकड़े
બચ્ચું રહે છે ભગવાન. અહીંયા નીચે ગમે એટલું વાવો તો એક વૃક્ષને આમ મોટું કરવા કેટલું બળ કરવું પડે, પણ મસ્જિદ અને મંદિરના ટેકરા ઉપર વડલા ને પીપળાઓ ઉગી જાય છે. કોણ વાવે છે? ક્યાંથી ઉગે છે? બસ આ ભેદ છે. તત્વ વેતા જ્ઞાતા અને જ્ઞાનના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ રૂપી પરમાત્માના સ્વરૂપનું જેમને જ્ઞાન કરવું છે એને તત્વના માર્ગને ઓળખવો પડે, તત્વને જાણવું. એને તત્વને જાણવા માટેનો પ્રયત્ન ભગવાન ન કે જાણી શકો. મંગલાચરણમાં કીધું કૃષ્ણાત પરમ કિમપી તત્વમ ન જાને. હું તો ખાલી તમે ખાલી ટ્રાય કરી શકીએ, ઓળખી શકીએ નહીં ભગવાન. અને એ જ ચાલો ને તમને આવડે એવું ગાઓ. ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાયકી. આપણે જ ગાઈએ છીએ ને, શ્રદ્ધા ધરી નથી કર્યા તબ નામ જાપો, મામ પાહિયો ભગવતી પવ દુઃખ કાપો. આરંકને ઉગરવા નથી કોઈ યારો, જન્માંદ છું જનની હું ગ્રહી બાળ તારો. ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ પાવ્યો ભગવતી પવ દુઃખ કાપો. આ કોણ કહી શકે? ભગવાનનો ભક્ત ના હું સાંભળતો, ના શું સુણો, ના એની પાડ તે જન્મ આપ્યો છે. અને તે જન્મ આપ્યો છે હું તને ચોખવટ કરી દઉં છું. ન શાસ્ત્રના શ્રવણનું કઈ પાન પીધું. મેં કઈ પીધું હોય તો મને ખબર હોય ને, મેં કોઈક દી કથામાં જઈને કઈક લીધું હોય તો ખબર હોય. ના મંત્ર કે સ્તુતિ કથા મારી પાસે ટાઈમ જ નથી. માળા ફેરવવી કે કામ કરવું, મણકા ગણવા કે અનાજમાંથી કચરો કાઢવો, હંજવારી કાઢવી કે તારી ઝાલર વગાડવી, ટાણું જ નથી હચોડું. અને તે જ બધું ગોઠવું છે. તે જન્મ આપતા આપતા વેત મને જવાબદારીઓ એટલી બધી માથે નાખી દીધી. મારું કાંઈ કામ નથી, મારી પાસે સમય જ નથી. પણ યાદ રાખજે, મને એટલી ખબર છે કે તે મને જન્મ આપ્યો છે કુપુત્રો જાયત. તે જન્મ આપ્યો છે તો હું તો તારો ખોળો બગાડીશ, તારા ખોળામાં બેસીને તોફાન કરીશ, તને ચીટીઓ ભરીશ, તને ઢીકો મારીશ, તને વઢીશ, તારી જોડે લડીશ, હું બધું કરીશ. પણ તું કાંઈ કરી શકીશ નહીં. કેમ? કારણ કે તું માં છો અને હું બાળક છું. દુનિયા કહે છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. એટલે તારે બધું કરવું પડશે. ના શું સુણો કરવાનું સાંભળ. ના કેમ પડાય તારે? કેમ ના પાડી શકશે કે હું નથી ઓળખતી? નહીં, હું ગમે ત્યારે આવું તારે બારણું ખોલવું પડશે. અને ખોલવું જ પડે ને. ખોલ્યું છે. હવે મંદિરના બારણા ઉઘાડો મારી માં, ગગન કેરે ઘાટ આવી નોરતા નિરા. હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માં, ગગન કેરે ઘાટ આવી નોરતા ક્યારે કહી શકો? કીધું જ્યારે તમે એને ઓળખી શકો ત્યારે.